5 mmની પથરીવાળા એક દર્દીને દવા અને એ જ પ્રકારની 5 mmની પથરીવાળા બીજા દર્દીને ઓપરેશનની સલાહ. ડોક્ટર આવો ભેદભાવ કેમ કરે છે? નમસ્કાર મિત્રો, હું ડોક્ટર યશ વૈદ, કન્સલ્ટન્ટ યુરોસર્જન, એન્ડ્રોલોજિસ્ટ અને એડવાન્સ લેપ્રોસ્કોપિક યુરોસર્જન, અમાયરા યુરોલોજી એન્ડ ફર્ટિલિટી કેર, મજૂરા ગેટ, સુરત ખાતે કાર્યરત છું. આજે આપણે જેનાઇટોયુરિનરી સિસ્ટમ એટલે કે કિડની, પેશાબની નળી, પેશાબની થેલી, લિંગની નળી, એમાં ક્યાંય પણ પથરી હોય તેના વિશેની કેટલીક માન્યતાઓ અને ગેરમાન્યતાઓ વિશે વાત કરીશું. લોકોમાં એવી માન્યતાઓ છે કે જ્યારે પણ અમે અમારો પથરીનો રિપોર્ટ કે અમારી પથરીની તકલીફ લઈને યુરોલોજિસ્ટ ડૉક્ટર પાસે જઈએ તો એ અમને ઓપરેશનની જ સલાહ આપે, અથવા અમને કોઈ પણ પ્રકારની પથરી હોય અમે અમુક પીણા પીશું કે અમુક ખોરાક લઈશું કે અમુક કસરતો કરીશું, અમારી પથરી નીકળી જશે. આ બંને વાતો સદંતર ખોટી છે. અમે મોટાભાગના દર્દીઓ જેમાં 5 mmની પથરી હોય તો એમને દવાઓ આપીએ અને કન્ઝર્વેટિવલી મેનેજ કરીએ, જ્યારે અમુક 5 mmની જ પથરીવાળા દર્દીઓમાં આપણે સર્જરીની સલાહ આપવામાં આવતી હોય છે. હવે કોઈ પણ દર્દીને જ્યારે સર્જરીની સલાહ આપવામાં આવે તો ઘણા બધા પરિબળોને વિચારીને આ સર્જરીની સલાહો આપવામાં આવતી હોય છે, જેમ કે પથરીનું કદ, પથરીનો આકાર, પથરી કેટલી છે, એને આગળની શરીર રચનામાં કોઈ ખામી છે કે નહીં, એના દ્વારા કોઈ ઇન્ફેક્શન થયું છે કે નહીં, કિડનીનો રિપોર્ટ ગરબડ છે કે નહીં, આ બધી પરિબળોને ધ્યાનમાં લઈને તમને સલાહ આપવામાં આવતી હોય છે. તો જ્યારે પણ તમને અથવા તમારા નજીકના સગાવાલાઓને આવી કોઈ પણ તકલીફ હોય તો કોઈ પણ માન્યતાઓમાં આવવાને બદલે તમે નિષ્ણાંત યુરોલોજિસ્ટ ડૉક્ટરની સલાહ લઈ આપના શરીર અને તમને બંનેને ફાયદાકારક હોય એવો નિર્ણય લેવા વિનંતી છે. આભાર.